હાય, વેલકમ ટુ ટુડેઝ સ્પેશિયલ પ્રોગ્રામ. આજે આપણી સાથે છે ડૉક્ટર મેહુલ મિત્રા, કે જેઓ પીડિયાટ્રિશિયન છે અને પીડિયાટ્રિશિયન તરીકે તેઓ ઘણા સમયથી બાળકોની હેલ્પ કરી રહ્યા છે. તો ચલો આજે આપણે એમની સાથે વાતો કરીએ અને જાણીએ કે એક બાળકનું હેલ્થ અને ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય. હેલો સર, પહેલાં તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. થેન્ક યુ વેરી મચ. સર, એઝ અ પીડિયાટ્રિશિયન જે તમે આખું તમારી ફિલ્ડ તમે જે ચૂઝ કરી છે, તો એ તમને પ્રેરણા ક્યાંથી મળી? અમે જ્યારે ઇન્ટર્નશીપમાં હોય ત્યારે અલગ અલગ વોર્ડમાં કામ કરતા હોય. એમાં એ દરમિયાનમાં તમને તમારું ઓરિએન્ટેશન કે ઇન્ટરેસ્ટ ખ્યાલ આવે. જ્યારે બાળકોના વોર્ડમાં કામ કરતા હતા એ દરમિયાનમાં બાળકને સફર કરતા જોઈએ તો એમ થાય કે આને જલ્દી બહાર આવે. અજાણ્યું કોઈનું છોકરું રસ્તામાં રડતું હોય તો આપણને એમ થાય કે આ જલ્દી આને શાંત કરીએ. એમાં આપણો શું રોલ, કે આપણે શું હેલ્પ કરી શકીએ, એવું આમ કોઈ પણ એક હ્યુમન બિંગના મગજમાં ભાવ આવે. તો જ્યારે વોર્ડમાં સફર કરતા બાળકને જોઈએ એટલે પહેલો મગજમાં એ વિચાર આવે કે આને બને એટલું સફરિંગ કેમ ઝડપથી દૂર થાય એ માટે મહેનત કરીએ. અને એમ કરતાં થોડો ઇન્ટરેસ્ટ ડેવલપ થયો અને પછી ફિલ્ડ સિલેક્ટ કર્યું. બાળકોના સારા પોષણ માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? સારા પોષણ માટે એક બેલેન્સ ડાયટ જાય એ બહુ મહત્ત્વનું છે, કે જે ડાયટની અંદર પૂરતા પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ હોય, પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ મળી રહે, જેથી કરીને એનો ગ્રોથ થાય. મોટા જ્યારે એડલ્ટ્સ હોય એને ફક્ત મેન્ટેન કરવા માટે એનર્જી અને થોડો ઘણી આ બધી જરૂરિયાત હોય છે. જ્યારે બાળકોનો તો પોતાનો ગ્રોથ માટે પણ એક્સ્ટ્રા જરૂરિયાત હોય છે. એટલે જો બેલેન્સ ડાયટ ન મળે તો એનો જે ગ્રોથ નોર્મલી થવો જોઈએ ન થાય, અને કેટલી બધી ડેફિશિયન્સીસ થાય, કેટલી બધી ઉણપો થાય, જેના કારણે બીમારી પડી શકે અને વિકાસમાં પ્રોબ્લેમ થાય. તો તમે જેમ કીધું આવી રીતે કે ડાયટમાં ધ્યાન રાખવું જોઈએ, તો ઘણીવાર મમ્મીસ લોકોની એવી પ્રોબ્લેમ આવતી હોય છે કે બાળક જમતું નથી, યા તો જે આપણે ઘરેથી ફૂડ આપીએ છીએ એ એને ભાવતું નથી હોતું, ઘરનું ઇન શોર્ટ જમવાનું નથી ભાવતું હોતું, તો તેના માટે શું કરવું જોઈએ? એટલે ભાવતું નથી હોતું એના માટે આપણે ટેસ્ટ ડેવલપ કરાવવાનું એ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોઈ પણ ખોરાક છે એવું બને કે પહેલી વાર આપણને બાળક ન લે એટલે એને મૂકી નહીં દેવાનું. એને વારંવાર, એટલે એક જ દિવસમાં નહીં, એ જ ખોરાકને પાછો 8-10 દિવસ પછી પાછો કોશિશ કરી શકાય. નંબર 1. નંબર 2, એની કન્સિસ્ટન્સી. એટલું કડક ન હોવું જોઈએ કે એને તકલીફ પડે. બાળકના દાંત પૂરા ન આવ્યા હોય તો એને એકદમ પોચું ઢીલું કરીને મેશ કરીને આપવું પડે. બહુ વધારે પડતું સ્ટ્રોંગ ટેસ્ટ, એટલે કે સ્ટ્રોંગ તીખું કે બહુ વધારે ગળ્યું કે બહુ વધારે ખારું, આવું ન હોવું જોઈએ. નહીં તો પહેલાંથી જ ખોરાકનું એવર્ઝન ડેવલપ થઈ જાય. આપણને કોઈ પહેલા જ દિવસે એક સાથે 10 પેંડા મોઢામાં નાખી દઈએ તો પેંડાથી એવર્ઝન થઈ જાય. એ રીતે જ કોઈ પણ ખોરાક નવો ચાલુ કરવાનો હોય તો સાવ ધીમે ધીમે થોડું ધીરજપૂર્વક સ્ટાર્ટ કરવો જોઈએ. એટલે એમ કરતાં દરેક ટેસ્ટ ડેવલપ કરાવવા જોઈએ. સર, વેક્સિનેશનનું કેટલું ઇમ્પોર્ટન્સ છે? વેક્સિનનું ખૂબ જ મહત્ત્વ છે. વેક્સિનનું મહત્ત્વ એટલે હું એવું માનું કે આપણે બાળકોને ભણાવીએ શું કામે છીએ, કે આગળ જઈ સારી લાઈફ જીવી શકે, એક સારા સોશિયલ, એક સારા નાગરિક બની શકે, પોતાને ને પોતાના કુટુંબને અને સમાજને ઉપયોગી થઈ શકે. શરીર માટે વેક્સિન એટલી જ મહત્ત્વની વસ્તુ છે કે કેટલા બધા રોગોથી આપણે બચી શકીએ, હેલ્થ સારી રાખી શકીએ, અને હેલ્થ સારી હશે તો તમે તરત જ બીજા કામ પણ તરત કરી શકશો. એટલે પ્રોટેક્શન માટે એ ખૂબ જ જરૂરી છે, અને દરેક બાળકે પોતાને જે મળતી હોય એ પૂરતી વેક્સિન સમયાંતરે જે પ્રમાણે સલાહ આપી હોય એ પ્રમાણે લઈ જ લેવી જોઈએ. સર, ઘણીવાર મમ્માસની એવી પ્રોબ્લેમ્સ હોય છે કે એમનું બેબી બહુ જિદ્દી છે, તો તેનું શું રીઝન હોઈ શકે? અત્યારે એ પ્રશ્ન ખૂબ જ વધી રહ્યો છે, એટલા માટે કે દરેક ઘરમાં બાળક એક જ હોય છે અને સાચવવાળા મિનિમમ 4 કે 6 જણા હોય. એના મા બાપ ક્યારેક હોય, કાકા, જે કોઈ, એટલે એના કારણે એનું ધાયરું શરૂઆતથી જ થવા માંડે. બીજું બાળક હોય નહીં એટલે ઘરમાં એ બોલે કે જે ઇશારો કરે ત્યાંનું કામ થઈ જતું હોય. એટલે પછી એને હેબિટ થઈ જાય કે હું આમ હું કહું અથવા તો આમ બિહેવ કરું એટલે મારે આ કામ થવું જ જોઈએ, અને એ કન્ટિન્યુ થાય. અને એના કારણે પછી એની જીદ વધતી જાય, અને પછી એને એ સમજાય નહીં કે દરેક વસ્તુઓ પોસિબલ નથી હોતી, અને એ
પછી જીદ કરીને મેળવવાની કોશિશ કરે અને એકવાર જીદ કરીને પાછું મળી જાય એટલે બીજી વાર જીદ પાછો કરવાનો છે. એટલે એ સાયકલ છે એ ચાલુ થઈ જતી હોય છે. એટલે એ સાયકલ તોડવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. બને ત્યાં સુધી બાળકને સમજાવવું જોઈએ. એની ઈચ્છા તરત જ વ્યાજબી હોય તો એ પૂરી કરવાની, પણ કીધા કર્યા પછી એને કહેવાનું કે આમાં સમય લાગે, આનો આ ફાયદો, આ ગેરફાયદો. એટલે બાળક સાથેનું કોમ્યુનિકેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, બહુ જ નાનપણથી. એક જ મિનિટ, આપણા લિસનર્સનો કોલ આવી રહ્યો છે, એમની સાથે વાત કરી લે. હેલો. હેલો, રેડિયો રાજકોટ. હાજી. મારું નામ કાજલ શાહ છે અને મારો એક પ્રશ્ન છે કે બાળકોને જે ડાયપર્સ પહેરાવવામાં આવે છે તે કેટલી હદે યોગ્ય છે અને તે સ્કિન સિવાય પણ કોઈ રીતે હાર્મફુલ છે કે કેમ? એ જેવી રીતે સેનેટરી પેડ્સના વધુ ઉપયોગથી કેન્સર સુધીના જે રોગો થઈ શકે છે તેના માટે લેડીઝ હવે ધીરે ધીરે અવેર થઈ રહી છે. તો ડાયપર્સ પણ એક એનું જ રૂપ ગણી શકાય કે કેમ? કારણ કે બાળકોને પણ તે આખો દિવસ પહેરાવવામાં આવતા હોય છે. તો તે પહેરાવતી વખતે શું કાળજી લેવી જોઈએ, અથવા તો તેના ઓપ્શનમાં કોઈ બીજી વસ્તુ અવેલેબલ છે કે કેમ, તેના વિશે થોડું માર્ગદર્શન જોઈએ છે. ડાયપર અત્યારે ખૂબ જ ઉપયોગમાં લેવાતી વસ્તુ છે. એના ફાયદા છે એમ ગેરફાયદા પણ છે. ફાયદામાં જોઈએ તો બાળકને તરત જ ડ્રાય કરી શકાય. એ માતા કામ કરતી હોય કે બીજા કામમાં હોય ને ધ્યાન ન જાય તો પેશાબ ઝાડો કર્યો હોય તો એના કારણે એની ચામડી ખરાબ થતી હોય અને ગંદુ રહેતું હોય, ઇન્ફેક્શન થતું હોય, એનાથી બચાવી શકાય. અને ઠંડી ન લાગી જાય, ઊંઘ ન બગડે, બહાર લઈ ગયા હોય તો મુશ્કેલીઓ છે. એ બધા એના ફાયદાઓ છે. જો ગેરફાયદા જોઈએ તો ડાયપર જો જે સમયાંતરે બદલવું જોઈએ, ઝડપથી બદલવું જોઈએ, ન બદલીએ તો એના કારણે ડાયપર રેશિસ થઈ જતો હોય છે. એ સૌથી ખરાબ વસ્તુ હોય છે, એની કંટ્રોલ કરવા અઘરા હોય છે. એટલે ડાયપર પહેરાવતા પહેલાં બાળકને બરાબર સાફ કરી પછી ત્યાં કોઈ પણ ઓઇલી પદાર્થ, ચાહે સાદું પેરાફિન હોય, કોકોનટ ઓઇલ હોય, એ લગાડવાનું. કોઈ સુધિંગ પાવડર કે કોલ્ડ ક્રીમ કે એવું લગાડવાનું અને ત્યારબાદ પહેરાવવાનું. એટલે ડાયપરમાં ના કારણે જે રેશિસ કે થતા હોય છે એ તુરંત ન થાય. બીજું એનું જે ડ્યુરેશન છે એ બને એટલો ઓછો રાખવાનો. બહાર જતા હોય ત્યારે કે રાત્રે સૂતા હોય ત્યારે પહેરાવી શકાય, પણ આ વસ્તુઓનું ધ્યાન રાખીને. અધરવાઇઝ એટલું નુકસાન કરતું નથી હોતું, પરંતુ એની કેર બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. કાજલબેન, આઈ હોપ કે તમને જે ડૉક્ટરે આન્સર આપેલો છે એ તમને આસાનીથી મળી ગયો હશે. થેન્ક યુ. રાજકોટ, જો તમે પણ તમારા કોઈ ક્વેશ્ચન એવા હોય તો તમે અમને અત્યારે જ કોલ કરી શકો છો 9979978960 પર. સર, બાળકોની ઇમ્યુન સિસ્ટમ સુધારવા માટે પેરેન્ટ્સે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો તમે જેમ પહેલાં પૂછ્યું હતું કે પોષણ, પૂરતું પોષણ, વ્યવસ્થિત પોષણ મળી રહે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે ખોરાકની અંદર પૂરતા પ્રમાણમાં પ્રોટીન, આયરનનું પ્રમાણ, મિનરલ્સનું પ્રમાણ, વિટામિનનું પ્રમાણ હોય. યુઝ્યુઅલી આપણે એક જ વસ્તુ જોતા હોય કે છોકરો રોટલી કેટલી ખાય છે. આખું જે ગણિત છે એ રોટલીની આજુબાજુ જ ફરતું હોય છે, કે જેમાં ફક્ત કાર્બોહાઈડ્રેટ હોય છે. પરંતુ એની સાથે સાથે શાક છે, ગોળ છે, સલાડ છે, દાળ છે, આ બધી વસ્તુઓ પણ પૂરતા પ્રમાણમાં સરખી રીતે જવી જોઈએ તો એનું પોષણ મળી રહે. પોષણ પૂરતું મળે એટલે 50% ઇમ્યુનિટીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય. એ સિવાય ખોરાકમાં દૂષિત ખોરાક ન જાય. વારે ઘડીએ દૂષિત ખોરાક જાય એના કારણે પેટમાં ઇન્ફેક્શન થતું હોય અને પછી ઇમ્યુનિટી ડાઉન થતી હોય, એ ધ્યાન રાખવું જોઈએ. વારે ઘડીએ શરદી ઉધરસ ન થાય એના માટે કોઈ ખોરાક કે જેમાં કલર કે એસન્સ આવતા હોય, આ બધી વસ્તુઓથી એલર્જી અને શરદી થતી હોય એ ન થાય, એ ધ્યાન રાખવાનું. બહુ ડેમ્પ કે બહુ ભેજવાળું વાતાવરણ હોય અથવા બહુ માણસો ભેગા થયા હોય, કન્જેશન થયું હોય એવી જગ્યા અવોઇડ કરવાની, જેથી કરીને ત્યાં વાયરસના ઇન્ફેક્શન, કન્જેશનના કારણે થતા ઇન્ફેક્શન થતા હોય એ ન થાય. લાંબો સમય બાળક બીમાર ન પડે, આ દૂષિત વાતાવરણ, દૂષિત હવા, દૂષિત પાણી કે ખોરાક ન જાય એટલે એનું
પોતાના શરીરને પ્રતિકાર શક્તિ ડેવલપ કરવાનો ટાઈમ મળી રહેતો હોય છે. આજના ડિજિટલ યુગમાં પેરેન્ટ્સે શું ધ્યાનમાં રાખવું જોઈએ? મતલબ કે જે કિડ્સ આપણા હોય છે એ સતત ને સતત ફોન જોતા રહેતા હોય છે યા તો ટીવી પર જોતા રહેતા હોય છે, તો એની સાઈડ ઇફેક્ટ કેટલા અંશે થતી હોય છે? સૌથી અત્યારનો જે મોટામાં મોટો પ્રોબ્લેમ પેરેન્ટ્સ માટે, ટીચર્સ માટે હોય છે એ છે બાળક સતત ટીવી કે મીડિયા સાથે ચોંટેલું રહે છે. ખૂબ જ ડેન્જરસ વસ્તુ છે નંબર 1, કારણ કે આંખને નુકસાન થાય છે. વિચારવાની જે પદ્ધતિ છે, કારણ કે આપણે મોબાઈલ કે મીડિયામાં જોતા હોય સતત મુવમેન્ટ બધી વસ્તુઓની ફાસ્ટ થતી હોય અને બાળકને એક વસ્તુથી કંટાળો તરત આવી જતો હોય એટલે તરત બીજી વસ્તુ પર જમ્પ કરતા હોય અને એની જે પ્રોસેસ છે એ આમાં એને તરત સેટિસ્ફાઈ થઈ જાય છે એટલે એને વધારે મજા આવે છે. પછી એ લાઈફના દરેક જગ્યાએ એવું એક્સપેક્ટ કરે કે ફાસ્ટ થવું જોઈએ, એને ધારે તરત થઈ જવું જોઈએ, તરત ગુસ્સો આવવા માંડે, તરત હિંસક વૃત્તિ આવી જાય. એ જે ફાઇટ જોતા હોય તો એને એમ જ હોય કે ફાઇટ તો કરી શકાય, એમાં શું. એને એ ડિફરન્શિએટ નથી કરી શકતા કે આ બરાબર નથી અથવા તો આ ખોટી, આમાં જસ્ટ ફક્ત રેકોર્ડ કરેલું છે. એ પોતે પણ ફાઇટ કરવા માંડે છે, મારામારી કરવા માંડે છે, રાડારાડી કરવા માંડે છે. એટલે નેગેટિવ વસ્તુઓ તરત એમાંથી શીખી જતા હોય છે. એટલો સમય એના અભ્યાસને કે એની એક્ટિવિટી નથી કરતા એટલે અભ્યાસમાં નુકસાની થાય છે. શારીરિક એક્ટિવિટી ન કરે એટલે શરીરના જે અવયવોનો વિકાસ થવો જોઈએ, સ્નાયુનો વિકાસ થવો જોઈએ, કોઓર્ડિનેશનનો વિકાસ થવો જોઈએ, એ ન થાય. આર્ટ ફોર્મમાં જે એના હાથ આંગળીઓ ચાલવી જોઈએ કે બીજી જે હોબીઝમાં ધ્યાન આપવું જોઈએ, ટાઈમ આપવો જોઈએ, ન આપી શકે એટલે એ જ ડેવલપ ન થાય. એટલે દરેક લેવલે માનસિક, શારીરિક, પર્સનાલિટી ડેવલપમેન્ટ દરેક જગ્યાએ ખૂબ જ મોટું નુકસાન થતું હોય છે. એટલે મીડિયાનો ઉપયોગ બને એટલો ઓછો ટાળવો જોઈએ અને પેરેન્ટ્સે પોતાની હાજરીમાં બને ત્યાં સુધી બાળકની સાથે રહી અને ઓછામાં ઓછો સમય ઉપયોગ કરે ત્યારે પણ એને સમજાવતા એનો ઉપયોગ કરવો જોઈએ. It seems in stress, then what should people or parents do? સ્ટ્રેસ એટલે સ્ટ્રેસનું કારણ સૌથી પહેલાં તો ગોતવું પડે કે એ એના દોસ્તાર સાથે ઝઘડો થયો છે એટલે છે, બેનપણી જોડે નથી ફાવતું એટલે થયો છે, ટીચર ખીજાણા છે એટલે થયું છે, એક્ઝામનો સ્ટ્રેસ છે, લેસન નથી થયું એનું સ્ટ્રેસ છે. એટલે સ્ટ્રેસનું કારણ સૌથી પહેલાં તો ગોતવું પડે, પછી કારણ ધીરે ધીરે દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. અને એ કારણ એ રીતે નહીં દૂર કરવાનું કે કાંઈ નહીં થાય. એને કેવું જોઈએ કે ભાઈ આ અત્યારે જે પરિસ્થિતિ છે એમાંથી આપણે ધીરે ધીરે બહાર આ રીતે નીકળવાનું. આજે હોમવર્ક નથી થયું, કાંઈ વાંધો નહીં, ધીરે ધીરે આપણે 2 દિવસમાં કમ્પ્લીટ કરીશું અને પછી બીજી વાર પાછળ ન રહી જાય એના માટે આપણે વોચ રાખવી જોઈએ. એટલે સ્ટ્રેસફુલ કન્ડિશન્સ પાછી ક્રિએટ ન થાય એના માટે એક વોચ કરતી રહેવી ઇમ્પોર્ટન્ટ હોય છે. આજકાલ જે કિડ્સ છે એ લોકોનું શેડ્યુલ એકદમ ટાઈટ રહેતું હોય છે, મતલબ કે એ સ્કૂલે જતા હોય છે, ક્લાસીસમાં જતા હોય છે, બીજા કોઈ એક્સ્ટ્રા ક્લાસીસ હોતા હોય યા તો સ્પોર્ટ્સની કોઈ એક્ટિવિટીઝમાં જતા હોય, તો આ બધું મેનેજ કેવી રીતે કરવું? મતલબ કે એનું આખું જે શેડ્યુલ છે એ કેવી રીતે મેનેજ કરવું જોઈએ? એક્ટિવિટી બાળક પાસે કરાવવી ખૂબ સારી વસ્તુ છે, કારણ કે એ કાં તો મીડિયમમાં કે બીજી કોઈ આડીઅવળી જગ્યાએ પોતાનો એનર્જી કે સમયનો ઉપયોગ કરે એની બદલે કોઈ પોઝિટિવ જગ્યાએ ઉપયોગ થાય એ સારી વસ્તુ છે. પરંતુ વચ્ચે વચ્ચે રિલેક્સેશન આપવું જરૂરી છે કે આજે બાળકને સવારે 7 વાગ્યાથી સાંજે 5 કે 7 વાગ્યા સુધી દોડાવીએ રાખીએ તો માનસિક શારીરિક રીતે ખૂબ જ થાકી જાય અને જે કોઈ કામ કરે એમાં એનું જે ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ 100% નથી રહેતું. એટલે દર 2-3 કલાકના કોઈ પણ એક્ટિવિટી કે ભણવાના પછી વચ્ચે વચ્ચે એમને થોડો પીરિયડ રિલેક્સેશનનો મળવો જોઈએ. એક સાથે 8 થી 10 કલાક 12 કલાક જો કોન્સ્ટન્ટ બાળક કામ કરી રાખે અથવા તો એક્ટિવિટી કરી રાખે તો એ દરેક એક્ટિવિટી એની જે છે એમાં 100% નથી આપી શકવાના. એટલે એને ઇન્ટરેસ્ટ કેમાં છે એ કરાવવાનું, એક વચ્ચે વચ્ચે સમય આપવાનો, 2 એનો પોતાનો રિલેક્સેશનનો સમય, એની ગમતી એક્ટિવિટીનો સમય, ફેમિલી સાથે વાતો કરવાનો, રમવાનો સમય, ગ્રાઉન્ડમાં રમવાનો, ફરવાનો, એ બધી વસ્તુઓ પણ એને ખાસ આપવી જોઈએ. તો નોટ ઓનલી કિડ્સ, મોટા લોકોને પણ એટલું જ પેલું હોય છે, હિમોગ્લોબિન ઓછું રહેતું હોય છે. જ્યારે પણ રિપોર્ટ કરાવીએ તો ડૉક્ટર એ જ સજેસ્ટ કરતા હોય છે કે તમારું હિમોગ્લોબિન ઓછું છે, તો તેનું શું રીઝન હોઈ શકે? WHOના રિપોર્ટ્સ, ઇવન આપણા દેશના ઘણા બધા સ્ટડીઝ અને રિપોર્ટ્સમાં એવું બતાવે છે કે 70થી 80% બાળકો અને 50થી 60% મેન્સ્ટ્રુએટિંગ લેડીઝ
આનું હિમોગ્લોબિન જે હોવું જોઈએ એનાથી ઘણું ઓછું હોય છે. આના ઘણા બધા દૂરોગામી પ્રોબ્લેમ્સ થતા હોય છે. કન્સન્ટ્રેશન ઓછું થઈ જતું હોય, યાદશક્તિ ઓછી રહેતી હોય, થાક વધારે લાગતો હોય, પ્રતિકાર શક્તિ ઘટતી હોય અને કોગ્નિટિવ ફંક્શન્સ જેને કહેવાય એ પણ જે છે સફર કરતા હોય છે. એટલે આ એના સાઈડ ઇફેક્ટ્સ હોય છે. હવે આ શું કામે હોય છે એની વાત કરીએ તો આપણો જે ખોરાક છે, ખાસ કરીને જે વેજીટેરિયન ડાયટ હોય છે, એમાં લોહ તત્વ જે પ્રમાણમાં જે રીતે અપાવવા જોઈએ કે ખવાવા જોઈએ એ નથી ખવાતા. આપણા ફેમિલી ડાયટમાં એને જેટલું ઇમ્પોર્ટન્સ અપાવવું જોઈએ એટલું નથી અપાતું, એવું અમારું ઓબ્ઝર્વેશન છે. એટલે લોહ તત્વ મળી રહે એવા ખોરાકનું જો લિસ્ટ આપણે જોઈએ તો લીલા શાકભાજી, પાલક, ખજૂર, ગોળ, બીટ, આ બધી વસ્તુઓ પૂરતા પ્રમાણમાં રેગ્યુલર જાય તો બાળકનું હિમોગ્લોબિન જળવાઈ રહેતું હોય છે. આપણે ગોળ માટે એક એવી ખોટી માન્યતા છે કે ગોળ ખાવાથી ચીવડા થાય. એ માન્યતાને કારણે આપણે બાળકોને ગોળ નથી ખાવા દેતા, પરંતુ એ ખોટી માન્યતા છે. ગોળ પૂરતા પ્રમાણમાં સરખો આપવો જોઈએ. બીટ છોકરાઓને ભાવતું નથી હોતું, પણ એને પણ સલાડમાં કે શાકમાં કે અલગ રીતે આપી શકીએ. ખજૂર અમુક સિઝનમાં જ્યારે આવતો હોય તો ખજૂર ડાયરેક્ટ અથવા તો એનો પાક અથવા અલગ અલગ ફોર્મમાં આપી શકાય. એ રીતે જ લીલા શાકભાજી કે પાલક સીધા કોઈ બાળક નથી ખાવાનું, પણ એને શાકભાજી અલગ અલગ જાતના હોય કે દાળમાં નાખીને અથવા તો સ્ટફ્ડ પરોઠા જેવું બનાવતા હોય એમાં નાખીને તો આપી શકીએ. તો આ બધી વસ્તુઓ બાળકને આપણે આપી શકીએ, એનો ટેસ્ટ ડેવલપ કરાવી શકીએ અને હિમોગ્લોબિનની ખામી કે લોહ તત્વની ઉણપ જે થતી હોય એનાથી બચાવી શકાય. અત્યારે સર શિયાળો ચાલી રહ્યો છે અને ખાસ કરીને શિયાળામાં એવા કયા રોગ હોય છે કે જે રિસ્કી રહી શકે છે, અથવા તો તેનાથી બચવા માટે શું ધ્યાનમાં રાખવું જોઈએ? બાય એન્ડ લાર્જ શિયાળો છે એ હેલ્ધી સિઝન ગણાય છે. ઓકે. બીમારી થોડી ઓછી થતી હોય છે આ સિઝનમાં. જે થોડી ઘણી અમે વધારે ઓબ્ઝર્વ કરતા હોય એ સામાન્ય શરદી ઉધરસ અને થોડું જો ધ્યાન ન રહે તો ન્યુમોનિયા. એટલે શરદી ઉધરસ કે શ્વાસના રિલેટેડ રોગની શક્યતાઓ વધારે થતી હોય છે બાળકોમાં. મોટામાં જો આપણે વાત કરીએ એડલ્ટ્સમાં કે સિનિયર સિટીઝન્સમાં, એમાં વા કે એ ટાઈપના પ્રોબ્લેમ્સ વધતા હોય છે, પરંતુ બાળકોમાં સામાન્ય રીતે આ થતું. અને ક્યારેક વાયરસના કારણે થતા ઝાડા, એટલે એમાં પણ હવે રોટા વાયરસના વેક્સિન લેવાથી ઓછા થઈ ગયા છે, હવે ઓછા થાય છે. અધરવાઇઝ શરદી ઉધરસ, ગળાનું ઇન્ફેક્શન અને ક્યારેક જો ધ્યાન ન આપવામાં આવે તો ન્યુમોનિયા, આ પ્રકારના રોગ વધારે જોવા મળે છે. સર, રાજકોટના પેરેન્ટ્સને શું મેસેજ આપવા માંગો છો? નંબર 1, બાળકને પૂરતું પોષણ મળે એની કાળજી લ્યો. એને ભાવે એ પ્રકારનું, પણ એમાં તત્વો બધા હોય, અનાજ, કઠોળ, લીલા શાકભાજી, ગોળ, રૂટ વેજીટેબલ્સ, આ બધું એક યા બીજા ફોર્મમાં એને મળે એ જરૂરી છે. આપણે ખાતા હોય એ જ ફોર્મમાં ન આપો તો ચાલે, પણ એટલીસ્ટ એને એક યા બીજા ફોર્મમાં મળે એ જોવાનું. ખોરાકમાં મીડિયાનો ઉપયોગ ઓછો થાય એ માટે કોશિશ કરવાની અને શારીરિક એક્ટિવિટી ગ્રાઉન્ડમાં ખાસ કરીને કરે એ માટે મહેનત કરવાની, જેથી એનો શારીરિક વિકાસ, માનસિક વિકાસ અને બીમાર ઓછા પડે એ માટે કોશિશ કરવી જોઈએ. થેન્ક યુ સો મચ સર. વી આર ગ્રેટફુલ ફોર યોર ટાઈમ. થેન્ક યુ. થેન્ક યુ. Rajkot, I hope this discussion is valuable and informative for you. And stay tuned for more meaningful conversation.